રસ્સાને પગ અડાડ્યા વિના ચડવા માંગો છો પણ ચડી નથી શકતા, તો એના માટે શું કરવું પડે ચાલો જાણીએ. જય હિન્દ, જય ઠાકર મિત્રો. જો તમારે પણ પગ અડાડ્યા વિના રસો ચડવાની પ્રેક્ટિસ કરવી હોય તો તમારે તમારા હાથને પહેલાં મજબૂત કરવા પડશે, કેમ કે હાથમાં તાકાત હશે તો જ તમે પગ અડાડ્યા વિના રસો ચડી શકશો. તો એના માટે 3-4 એક્સરસાઇઝ છે જે હાથની છે મજબૂત કરવાની. એ તમે કરશો એટલે તમે આસાનીથી હાથ વડે રસો ચડી શકશો. તો ચાલો જોઈએ આપણે. આ જે 3-4 એક્સરસાઇઝ છે એ તમે 10 થી 15 દિવસ કરશો એટલે તમારા હાથમાં આમાં તાકાત આવી જશે અને થોડાક મજબૂત થઈ જશે. જો હાથમાં મજબૂત આવ્યા હોય તો જ તમે રસો ચડી શકશો પગ અડાડ્યા વિના. એટલે થોડીક પ્રેક્ટિસ કરજો, થઈ જશે તમે.